જય સચિદાનંદ. અત્યારે આ મહાવીર ક્ષેત્રની અંદર જે વિચરતી વ્યક્તિને શું કહી શકાય? વિચરતી વ્યક્તિને શું કહી શકાય? વિચરે છે, ફરે છે, એને શું કહી શકાય? તીર્થંકર એટલે શું? સિમંદર સ્વામીને ભગવાન કહી શકાય? તમને શું લાગે છે? એટલે માટે પ્રશ્ન પૂછ્યો એટલા માટે પહેલી વખત આવીને કેટલા વર્ષોથી આવું? હા ના ના પૂછવાનું એને જે પૂછ્યું ના ના જે પૂછ્યું પ્રશ્ન પૂછવા જે પૂછ્યું આઈનો જવાબ આપો. હા બોલો હા બોલો ફરી બોલો. મહાદેવ ક્ષેત્રમાં વિચરતી વ્યક્તિને શું કહી શકાય? તીર્થંકર એટલે શું? બરાબર. અને સિમંદર સ્વામી ભગવાનને કહી શકાય? સિમંદર સ્વામી ભગવાન કરતા ઊંચી સ્ટેજમાં છે. ભગવાન કરતા ભગવાન એટલે શું નામ તમારું? બાબુભાઈ. 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 તમે બોલો છો મારું નામ બાબુભાઈ. હા. તો મારું કહેવાનું તમે કોણ? મારું કહેવાનું તમે કોણ? મારું હોય તો કઈ જુદું હોય ને. મારું ને જ્યારે તમે મારું કહો એ જુદું છે. મારા વાઈફ છે, મારો દીકરો છે, બધું મારું નામ. આ રિલેટિવ બધું મારું છે. હા એટલે એ જુદા છે તો તમે મારું બોલો. હા બરાબર. તો મારું કહી શકાય ના કહેવાય. આ મારું સર છે તો હું સર છું એવું બોલી શકાય? આમ મારું સર છે તો હું સર છું એવું બોલી શકાય? ના કહેવાય. મારું કેમ? આ પણ હું છું એવું બોલી શકાય? ના કહેવાય. તો તમે મારું નામ બાબુભાઈ તો હું બાબુભાઈ ભાઈ બોલો છો ને? બરાબર. બરાબર છે. તો ખરેખર બે જુદા છે કે નહીં? બંને અલગ છે. બંને અલગ છે કે નહીં? હા રાઈટ. હવે અલગ છે પણ સાથે રહે છે. જુદા નથી. હા બંને રહે છે સાથે. હા સાથે. હા પણ છે જુદા પાછા. એ જુદા છે કેવી રીતે ખબર પડે તમને? કોઈ વ્યક્તિનું નામ ચંદુલાલ છે, ચંદુલાલ એક્સપાયર થઈ જાય તો આપણી ભાષામાં સમાજની ભાષામાં શું બોલે? ચંદુલાલ તો ગયા. ચંદુલાલ તો ગયા રીતે બોલે. પછી બોડી ના પડી છે, સ્મશાન જઈ ગયા, ભાડી નથી તો ગયું કોણ? કોણ ગયું નથી? આત્મા ગયો. તો એ જુદો છે તો નીકળી શકે ના? જુદો છે તો નીકળી શકે ને? નીકળી શકે ખરો નથી? એ વસ્તુ શું બધા બે જુદા છે. હા બરાબર. જે તમારાથી જુદું છે એને જાણવાનું છે. બરાબર. એ જે તમારું પોતાનું સ્વરૂપ છે એ ભગવાન છે. બરાબર. ખ્યાલ આવે ને? તમે તમારું સ્વરૂપ જાણો ને તો તમે પણ ભગવાન બની જાઓ. એમ નથી કહેતો એ કૃષ્ણ ભગવાન વિચરતી વ્યક્તિને શું એ બધું જ આવશે. તો પેલા આ બેઝિક સમજી લો તમે તો પેલી ખબર પડશે. નહીં સમજાશે નહીં તમને. હા બોલો. એ જે તમારું સ્વરૂપ છે એ જ ભગવાન. જેમ કૃષ્ણ ભગવાન હતા, બહાર પેલા મુરલી વાળા પિતાંબર પહેરેલા એ દેખાતા હતા એ હતા, પણ અંદર જે આત્મા પ્રગટ થઈ ગયેલો એ ભગવાન હતા. પણ એમને કેમ પૂજાતા હતા? આ એ દેહનું પણ એટલું મહત્વ છે. જે દેહમાં આત્મા પ્રગટ થઈ ગયો છે એટલે દાદા ભગવાનમાં આત્મા પ્રગટ થઈ ગયેલો તે દાદા ભગવાન તરીકે પૂજાય. દેહ પણ ભગવાન તરીકે પૂજાય. પણ દેહ ભગવાન નથી, પણ ભગવાન આપણું પોતાનું સ્વરૂપ છે. આપણે પોતે કોણ છીએ એ આપણે ભગવાન છે. હવે જે તમે મહાવીર ક્ષેત્રની વાત કરો છો ત્યાં આવી 15 દુનિયા છે. આપણું આ જે બધું છે ને આપણું આખી પૃથ્વી એ ભરત ક્ષેત્ર કહેવાય. એવી 15 દુનિયા છે. 15 ક્ષેત્રો છે. એટલે 5 ભરત ક્ષેત્ર છે, 5 મહાવીર ક્ષેત્ર છે અને 5 હરિરાવત ક્ષેત્ર છે. એમાં એક મહાવીર ક્ષેત્ર છે. ત્યાં સિમંદર સ્વામી અત્યારે વિચરી ગયા છે. એટલે એમના આત્મા પ્રગટ થઈ ગયેલો છે. બરાબર ને? એટલે જેના પ્રગટ થઈ ગયું એની ભક્તિ કરીશું તો આપણું એ પ્રગટ થતું જાય. બરાબર. એ વિતરાગ છે એટલે એ સ્વીકારે નહીં. એટલે જેટલું તમે આપો ને એટલું 100 ગણું થઈ પાછું આવે. એટલે આપણું બધું ચોખ્ખું થતું જાય અને આપણે પણ ભગવાન થતા થઈ જઈએ. બરાબર. એની જે ચીજ છે ત્યાં સુધી આપણે પહોંચી જઈએ. બરાબર. એટલે તીર્થંકર કેમ કહેવાય? તો આ બધામાંથી મુક્ત થઈ ગયા છે અને પોતાનું એક સામર્થ્ય છે
કે બીજાનું પણ કલ્યાણ કરી શકે. હા. બરાબર ને? એવું સામર્થ્ય છે. શું? એટલે એના નિમિત્તે આપણું બધાનું કલ્યાણ થવાનું છે. પરંતુ હજુ તો મહાવીર સ્વામીના ગયા બાદ હા, હજી આવતી 24મીમાં હા, સિમંદર સ્વામી, કૃષ્ણ ભગવાન, રાવણ, શ્રેષ્ઠ રાજા આ બધા આવતી 24મીમાં તીર્થંકર બનવાના છે. હજુ બન્યા નથી. તમે જૈન છો? અને નથી બન્યા. તમે જૈન છો? ના, તો તમને ખબર કેવી પડી? હું જૈન દેરાસરમાં જાઉં છું એટલા માટે. હું જૈન દેરાસરમાં જાઉં છું ત્યારે આચાર્ય સ્વામી મને એટલે આ વસ્તુ મેં આ પ્રશ્ન આચાર્ય સ્વામીને કરેલો કે તમને શું કહેવાય કે આ વસ્તુ તમે હજુ એક વસ્તુ ભરવાનો ત્યારે તે આચાર્ય સ્વામીએ મને કહ્યું કે વિચરતી વ્યક્તિને સંત, ગુરુ અથવા જ્ઞાની કહી શકાય પણ ભગવાન ન કહી શકાય. કારણ કે હજુ તો વિચરે છે, હજુ તો બન્યા નથી અને હજી આવતી 24માં તે તીર્થંકર બનશે ત્યારે પછીને ભગવાન કહી શકાય. બરાબર છે. હવે જુઓ તમે વાત કરું. બોલો. બે વસ્તુ છે. એક વર્તમાન તીર્થંકર, બીજા ભાવિ તીર્થંકર. હા, બરાબર છે? બરાબર. right. તો ભાવિ તીર્થંકર એટલે શું? એના કારણો સેવાઈ રહ્યા છે તીર્થંકર થવાના. હા, એ તીર્થંકર થવાના છે. બરાબર. ભલે તીર્થંકર થવાના છે પણ એ બીજ પડી ગયું છે, બધું જ છે, નક્કી થઈ ગયું છે. બરાબર છે? તો હવે તમે જે ભાવિ તીર્થંકર થવાના છે એ કામ લાગશે કે જે જતા રહ્યા છે એ કામ લાગશે? મને કહો તમે. એ ગયા તો કામ કે છે મહાવીર ભગવાન તો મોક્ષે જતા રહ્યા. બરાબર છે. હવે તમને કામ લાગશે ખરા? કામ નહીં લાગે. કામ એ લાગશે. હયાત છે તે કામ લાગે. હયાત થશે એ કામ લાગશે ને? હા, તો અત્યારે જે ભાવિ તીર્થંકર ગમે તે જગ્યાએ છે, હા, ગમે તે ક્ષેત્રમાં હયાત છે કે નહીં? હયાત છે. આ વર્તમાનમાં છે. આ વર્તમાનમાં છે. તો તમે એની ભક્તિ કરશો તો તમને ગમે ત્યારે એનો મેળ પડી જશે કે નહીં? આ બને. એ કામ લાગશે કે નહીં? લાગે. આજે તમારા ફાધર હોય, બરાબર. right. બહુ હોશિયાર હોય બધી જ રીતે, અને તમે બધી જ રીતે હેલ્પ કરતા હોય. બરાબર. હા, અને ઘરમાં બધા કરતા હોશિયાર હોય, એમના ભાઈઓમાં બધા એ હોશિયાર હોય. બરાબર. તમને લાગે કે મારા ફાધર બહુ જ હોશિયાર છે અને બધું મારું કામ કરે છે. હવે એક્સપાયર થઈ જાય તમે ફોટો રાખો તો એ ફોટા આગળ જઈને તમે કહો કે મારું આ કામ કરી આપો કરશે? કોઈ meaning નહીં. તો ભાઈ પેલા કાકા મામા ભલે એના કરતા ઓછા આવશે એ કામ લાગશે કે નહીં? હા, લાગે. તો તમારું કામ થઈ જશે કે નહીં? હયાત છે કામ લાગે. હા. દાદા કે વડાપ્રધાન હોય, હા. મુખ્યમંત્રી હોય. તો તમારે શું કામ કાઢવાનું? આ મનુષ્ય ધર્મ મળ્યો છે એમાં કામ શું કાઢવાનું છે? તમારે મુક્ત થવું છે. આપણે મોક્ષે જવાની એક ધ્યેય હોય ને. આ મુક્ત થવું છે ને? હા, તો જે મુક્ત થયા છે એને મુક્ત થવાના છે અને પોતાનું સામર્થ્ય ધરાવે છે તે દરેકને મુક્ત કરાવી શકશે. હા, ખરા. તો એની ભજના કરવાથી તમારું કામ થઈ જશે કે નહીં? થઈ જાય. એનો વિનય કરવાનો છે. બરાબર. તો હવે તમે એને ભગવાન તરીકે માનશો તો તમારો વિનય થશે. હા, નહીં તો વિનય નહીં કરી હા, શકો. વિનય થઈ શકે. વિનય કરી નહીં શકો તમે. Right, right. બરાબર નહીં? Right. શું ભગવાન એક જુદી વસ્તુ છે અને પેલી વસ્તુ પોતાનું સ્વરૂપ એ જુદી વસ્તુ. હા, બરાબર. બરાબર નહીં? હા. બરાબર. ફોટો એ ફોટો છે. ભગવાન કરતા ઊંચી સ્ટેજમાં છે. હા, બરાબર. right. શું બરાબર નહીં? સમજાય વાત તમને? હા, ચાલ, ત્યારે આવી ગયો મને. એટલે હયા હોય તો કામ કરી શકે, મતલબ એટલું થાય. એ દાદાએ આખું આ ખુલ્લું કર્યું છે બોલો બરાબર. અને સાચો રસ્તો બતાવ્યો છે. બરાબર. શું પેલા તો એ જે છે એમણે જે સમજ્યું છે, જેટલું જાણ્યું છે ત્યાં સુધી વાત કરી છે, એમથી વધારે વાત નહીં કરી શકે. હા, બરાબર. right. ઘણું બધું જાણવાનું બાકી છે એમનું. right. તમે આચાર્ય માણસ છો, આપણે ખોટા નથી, પણ એનું ઘણું બધું એમનું જાણવાનું બાકી છે. હા, એ બરાબર. અમુક વસ્તુ જ જાણે છે એટલે તમે પૂરેપૂરું કહી નહીં શકે. અને આ જ્ઞાની પુરુષ છે, બધું કશું જાણવાનું બાકી નથી એમને. બરાબર. હા, શ્રીમંત સ્વામીને કશું જાણવાનું બાકી નથી. બરાબર. તમે ગમે તે પૂછો બધું જણાઈ શકે તમને. તો એનું કામ શું કે હવે તમારે ટ્યુશન રાખવો હોય, કોઈ ભણતો છોકરો એનું ટ્યુશન રાખશો કે શિક્ષકનું ટ્યુશન રાખશો? શિક્ષક તો રાખવું પડે. હે શિક્ષક ના થવા પડે. શિક્ષક તો રાખવું ને? હા. પણ જો શિક્ષક કરતા તો છોકરો હોશિયાર હોય તો છોકરો કેટલી હોશિયાર હોય છે વાત કરો. શિક્ષક કરતા છોકરો હોશિયાર હોય છે ને? તો વિદ્યાર્થી હોશિયાર હોય શિક્ષક કરતા બી. કદી ન હોય શકે. બરાબર કે નહીં? હા. એટલે કહેવાનો મતલબ જે શિક્ષક તમને ભણાવે એનો વિનય કરવાનો. ભલે પેલો ગમે તેટલો હોશિયાર છે, ગમે તે છે.
ખ્યાલ આવે તમને? હા બરાબર. જે તમને શિક્ષક મળ્યા છે એનો વિનય કશો તો તો આપણામાં અંદર ઉતરે એને. બરાબર. હા અનુભવ થાય એનો. બરાબર ને? રાઈટ. એનો વિનય કર. એવી રીતે અત્યારે આ બધા હાજર છે. કૃષ્ણ ભગવાન છે, આ ભાવિ તીર્થંકરો છે, અત્યારે કોઈને કોઈ દેહ રીતે હાજર છે બધા. હાજર હોય તો કામ કરી શકે મતલબ. હા, હાજરની બધું તમારું કામ થશે. કામ થઈ શકે. એ તમને મળી આવશે તમે ત્યારે. આજે આ અવતારમાં દાદા ભગવાન બોલાવતા નથી ને તે. હે? ક્યાં લઈ જવાના અમને? શું બોલો? મારી ક્ષેત્રમાં ક્યારે છે ત્યારે ને. ના, એવું નહીં. આ કેવું છે હું તો બતાવું. આ કુદરતનો એક નિયમ છે. હા જેમ દાદા ભગવાને જ્ઞાન આપ્યું ને, દાદા ભગવાને બધી વિધિ બતાવી છે. તમે જ્ઞાન લીધેલું છે? હા તમારી પાસે જ્ઞાન ક્યાં આગળ લીધેલું? એ અડાલતમાં. પણ તમે જ્ઞાન લેવું દ્રષ્ટિ મળી ગઈ. હા વિવેકજી બાબુજી બરાબર. દ્રષ્ટિ મળી ગઈ. હા. હવે જે એની આજ્ઞામાં રહેશો તમે અને આ બધી વિધિ રોજ કરશો નિયમિત, ચરણ વિધિ છે, સત્સંગ છે, કીર્તન છે, એ બધું આખું નિયમિત રીતે કરશો તો તમે ચોથા આરામનો લાયક જીવ બની જશો. બરાબર રાઈટ. અહીંયા આગળ પાંચમો વારો છે પાંચમો ચારવા. અને મહાવીર વિશે તમારો ચોથો વારો છે. હા તો તો ચોથા આરામનો લાયક જીવ બને કુદરતનો નિયમ છે તો તમે ચોથા આરામ મૂકી દેશે. રાઈટ. બરાબર ને? આજ્ઞા પાડતો હોય. એટલે જેમ તમે નોકરી કરતા હોય 10-15 વર્ષ ક્લાર્ક તરીકે નોકરી કરી અને તમે બધી આવડત થઈ જાય તો તમે ઓફિસર બનાવો કે નહીં? હા બરાબર. અને ઓફિસર મેનેજર બનાવો કે નહીં? બને છે. એ કુદરતી જ આવે છે ને. હા કુદરતી હતો. તમારે કહેવાથી મેનેજર બનાવો છે. નહીં બને. તમારી આવડત છે તો મેનેજર બનાવો છે ને. આવડત શીખવાય ને. બરાબર. તો એવા ગુણો તમારા પ્રગટ થઈ જાય તો સીધા ચોથા આરામમાં તમે કુદરત તમને મૂકી દેશે. મૂકી દે. હા બરાબર. તમારું નહીં જવું પડે. હા તમારી સત્તામાં નથી. નથી. એ કુદરત મૂકી દેશે. અને કુદરતી તમને ત્યાં શ્રીમંત સ્વામી મળી જશે અને તમારું કામ થઈ જશે. બરાબર. આ જીવતા છે કે જ્યાં જીવતા છે ત્યાં કુદરત મૂકી દેશે તમને. બરાબર. બરાબર. એટલે એ બધું આ બધો ઇતિહાસ મૂકો છે. પેલું આને ભગવાન કહેવાય ત્યાં વિકસી રહ્યા છે એ બધું એમાં પડવાની જરૂર નથી. મારે તો મુક્ત થવું છે એમાં જ એ ધ્યાન રાખવાનું છે. બસ આપણે મુખ્ય જોઈ ધ્યાન રાખવું જોઈએ. બરાબર. એટલે તે જોઈએ. એના માટે મારા આજ્ઞામાં રહેવાનું છે બસ. હા, આજ્ઞામાં. બરાબર. એ અગત્યનું છે. જય સચિદાનંદ. મને સમજાય ના સમજાય કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે. બરાબર. શું આ તમે ડોક્ટર પાસે જાઓ છો, બીમાર પડો છો, ગોળી આપે છે, તમને ખબર છે ને શું નાખ્યું છે? કશું ખબર ના હોય. સીધી કરી જાઓ છો ને હા કોઈ અસર કરે છે કે નહીં? હા અસર કરે. તો આ નાની પુરુષની દવા છે હા તો ઘડી જવાની ને. બસ. હા કરી શું દેવું. કરવાનું? રાઈટ. તો કામ કરશે જ નહીં બધું. થઈ જાય ને. બસ સારું. બોલો બીજું કઈ? બીજું કે અત્યારે હાલ જૈન ધર્મની અંદર હા 5મો આરો ચાલે છે. તો 5મા આરાની અંદર કોઈ પણ વ્યક્તિને મોક્ષ મળી શકે નહીં. કદાચ મળે તો લાખોમાંથી એકને જ મળે કદાચ. બાકી એ કેવું છે એવું તો? એક મિનિટ. હા. છતાં પણ આટલું જાણવા છતાં પણ સાધુ સાધ્વી સારિકા આચાર્યો દીક્ષા લઈને વિહાર કેમ કરે છે? જો એ કેવું છે ભલે વસ્તુ એની પણ એની ભાવના શું છે મારે મોક્ષે જવું છે ભાવના સાથે દીક્ષા લે છે એ ખોટું નથી. જો એક વસ્તુ સમજો અને સાત પગ આ બરાબર ખોટી પડે. નહીં આ જગતમાં કોઈ વસ્તુ ખોટી નથી. બરાબર. હા સમજી લો દરેક સ્ટેજ છે આ. ધારો કે તમે 6થા ધોરણમાં ભણતા હોય 7મા ધોરણમાં ભણતા હોય તો તમે નક્કી કરો કે મારે ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે બરાબર. તો એટ ટાઈમ થઈ જશો તમે ના થાય. વાલે. તો બધા ચાંદામાંથી પસાર થવું પડશે. હા ધીમે ધીમે વાલે. 6થા ધોરણ ભણતા ભણતા આગળ વધવું પડશે. આગળ સ્ટેજ પર જવા ભાઈ. એટલે આ બધા અલગ અલગ સ્ટેજ છે. જે બરાબર. સાધુ આચાર્ય જે જગ્યાએ બેઠા છે એમણે અમુક વસ્તુ જાણી છે, અમુક વસ્તુ જાણવાની બાકી છે. પણ એ લોકો જાણવાની જાણવાની પણ પણ છે. આ પણ જેટલું જાણ્યું છે એ પોતે સિન્સિયરલી કરે છે કે નહીં? હા એ સિન્સિયરલી કરે છે કે નહીં? પોતે દિશા પાડે છે, બ્રહ્મચર્ય પાડે છે, બધું કરે છે કે નહીં? આ બધું કરે. કરે છે કે નહીં? હા કરે. તો એનું ડેવલપમેન્ટ થશે કે નહીં? થાય જ. તો આગળ વધશે જ નહીં. એને કેમ વધશે? એમ કરતા તો આપણે એમનું નેગેટિવ જોવાનું નથી. આપણે પહેલા આવે ને, એ લોકો શું કહે? હા એ ભલે ભલે હા એ પણ હજુ જે સમજ્યા નથી એટલે એ પ્રમાણે જ વાત કરશે. હા બરાબર. હા રાઈટ. એમની સમજણ એટલી છે નહીં. એ જેટલું સમજણ હશે એટલી જ વાત કરશે ને. હા બરાબર. એ જ કરશે કે પોતાના સમજ પ્રમાણે. તમે શું કરો છો અત્યારે? પણ હું હા અમે રિટાયર. ના પેલા શું કરતા હતા? મીઠાઈનો ધંધો. મીઠાઈ મીઠાઈ બનાવતા ચીપ્સ હતા.
બરાબર છે. હવે અત્યારે જાત જાતની મીઠાઈઓ આવી છે ને બધી. ઘણી બધી આવી. હે હા. હવે એમાં તમને કોઈ ના આવડતી હોય તો તમે મીઠાઈ આવડતી નથી એવું કહેવાય. એટલે શું? તમને કોઈ નવી મીઠાઈ બનાવી હોય હા. એ તમને ના આવડતી હોય બનાવતા. ના જ આવડે. હા. હા એમ નહીં તો તમને કશું નથી આવડતું એવું કહેવાય. ના કહી શકાય. બસ જેટલી મીઠાઈ આવડે એટલી તો બનાવી શકો છો. એટલી બની શકે. એટલું તો પરફેક્ટ તમને પરફેક્ટ થઈ જાય. એનામાં ના થાય. બરાબર. તો તમે પછી પેલું જે નવું છે એ તમે શીખી લો તો પછી થઈ જાય કે થઈ જાય. પછી બની શકે. એવું છે આપણે. એટલે જે સાધુ આચાર્ય જ્યાં સુધી બેઠા છે ને ત્યાં સુધી એ બરાબર જ છે. રાઈટ. એમનું આપણે નેગેટિવ ના બોલો. નેગેટિવ ના આવી જાય. કોઈ ગડબડ ના આવી જાય. હા બરાબર નહીં. નહીં આ કઈ જાણવા એમાં કેવું છે ના એવું નથી. એમાં એવું જોયું અરે જૈન ધર્મ છે આ બધા અલગ અલગ ધર્મો છે. અલગ અલગ સ્ટાન્ડર્ડ પર બેઠા છે. જે છેલ્લે પછી ખાલી જૈન ધર્મ એની પર વિતરાગ ધર્મ છે. બરાબર. હા. દાદા ભગવાન આપણે વિતરાગ ધર્મ બરાબર ને? પણ એ બધું સમજી શકે. આગળ વધતા વધતા એની ભાવના શું છે તમારા મોક્ષે જેવું છે બધું એટલે દિશા લે છે. ભાવના તો ખોટી નથી ને. હવે એને બીજી સમજણ નથી એટલે બીજું આડું ઓડું કરે ગમે તે કરે પણ ભાવના ખોટી નથી ને. ભાવના સારી છે. ભાવના સારી છે. ભાવના એના આગળ લઈ જશે. બસ આપણે એટલું જોવાનું છે. એ લોકો શું કે આપણે મોક્ષ મળે કે નહીં મળે અમારું આપણે તો આપણે શું મળ્યું છે એટલું જોઈ લેવાનું. એ શું કરે છે શું કે છે આપણે જોવાનું નથી. આપણને મળી ગયું ને આપણે આપણું કામ કાઢી લો ને. આપણે આપણું કામ કાઢી લો ને. એ શું કરે છે આપણે ક્યાં જોવાનું છે. બરાબર. બીજું કે જૈન ધર્મ આપણા દરેક ધર્મોની અંદર આપણે ભગવાનની આરતી ઉતારીએ છીએ અને આરતી ઉતાર્યા બાદ દરેકને આપણે આરતી આપીએ છીએ. પરંતુ જૈન ધર્મની અંદર મહાવીર સ્વામીની ચંદ્રપ્રભુ સ્વામીની આરતી પાછળના લાગે ભગવાને આરતી ઉતાર્યા બાદ કોઈને આરતી આપવામાં આવતી નથી. વોટ ઇઝ રીઝન? એવું છે દરેકની સિસ્ટમ જુદી જુદી હોય. દરેક ધર્મની સિસ્ટમ જુદી જુદી હોય. બરાબર. હા. આ એમનો વ્યવહાર છે એટલે આપણે એ બધા પડવાનું નથી. આપણે આરતી ઉતારવા મળી કે નહીં આપણે એટલું જોવાનું છે. આપણે ત્યાં ઉભા ઉભા એ આરતી ઉતારે છે તો આપણે બી આરતી ઉતારીએ કે નહીં મળી ગયું તો આપણે એ પછી પહોંચી ગઈ કે નહીં નથી. બધાને આરતી ઉતારવાની તમે ઉભા ઉભા આરતી બોલો છો કે નહીં? આરતી બોલીએ આપણે. એટલે એવું નહીં કે જેના હાથમાં થાળી હોય એ ઉતારે. થાળી વગેરે આરતી ઉતારી શકાય. બરાબર નહીં. એ તમે પણ આરતી ઉતારો છો બોલો છો કે નહીં? બરાબર નહીં. એટલે આરતી પહોંચી જ ગઈ તમને. એ તમે થાળી તમારી પાસે આવે તો તમને આપી એવું ના કહેવાય. એ દરેકની પ્રથા છે. સિસ્ટમ છે. એટલે આપણે એમાં પડવાનું નથી. આપણે બરાબર નહીં. આમાં આવું કેવા તો દરેકનું જુદું જુદું છે. આજે જૈન મંદિરમાં અંદર પાણી ના પીવાય અને બીજા બધા મંદિરો જૈન બધું ખાતા હોય છે. શું કરવાનું આપણે? શું કરવાનું? જૈન મંદિરમાં કોઈ એવો પ્રસાદ મળે છે? બધા મંદિરમાં પ્રસાદ આપે છે ને ભગવાનની સામે આપે ત્યાં જ કહીએ છીએ. બધા વ્યવહાર છે. દરેકની સિસ્ટમ જુદી જુદી છે. એમનો વ્યવહાર છે આમનો વ્યવહાર છે. આપણે એવું નથી. આપણે તો મૂળ આપણને જે મળ્યું છે એની ભક્તિ થાય છે એટલું જોવાનું છે. આપણને જે મળ્યું છે આપણે આપણું કામ કરીએ. બીજા શું કરે છે શું નથી કરતા એ જાણી તને શું ફાયદો થશે મને કહો. કોઈ ફાયદો નથી. તમને ફાયદો થશે કશો નથી. બરાબર. હું તમે મારો એક પ્રયોગ હતો એટલે ખબર પડશે. હવે સાથે ખંભાત ગયેલા ત્યાં આમ સામાન્ય કેમ દાદા 11મું આશ્ચર્ય જતો વિજ્ઞાન 11 રૂપિયા આગળ 10 થયા તો 11 કહેવાય ને. તમે બીજું દાદા 10 કયા છે દાદા શું કે આ તો બધા તરંગ તુક્કા કશું જાણવા જેવું નથી. આપણે તો ક્યાં અટક્યા છીએ એ જાણી લેવું. શું બરાબર નહીં? હવે તો કેમ આવું કીધું હશે? હવે જો એટલે તરત મને ખ્યાલ આવી ગયો. મેં કીધું
આ કશું જાણવા જેવું છે નહીં ખરી વાત એ. અને જાણીશ તો મારો અહંકાર વધશે કે હું આ જાણું છું અને હું બધાને કહેતો ફરીશ એટલે મારી મૂળ વસ્તુ તો બાજુ પર રહી જશે. મારે જે જાણવાનું છે બાજુ પર રહી જશે. તો આ જાણી મને કશું કામ નથી, મને કોઈ ફાયદો થવાનો નથી અને નહીં જાણું તો નુકસાન થવાનું નથી. તો ભાઈ મારે શું કામ છે? છોડો મારે ખ્યાલ આવે તમને? બરાબર. અરે જ્યારે કેવળ થશે તો આ બધું ખબર પડી જ જવાની છે. શું માતા ક્યાં એના માટે મહેનત કરવાની બધું આવી ગયા કે બધું આવી ક્યાં ગયા. મહેનત કરવાની મારે સમજાય વાત ને? તો આપણે એમાં પડવાનું નથી. આપણને શું મળ્યું છે? તમને આટલી દ્રષ્ટિ મળી છે, જ્ઞાન મળ્યું છે, એનું કામ કાઢી લો. બીજા શું કરે છે શું નહીં, આપણે ક્યાં માથા પર કરવાનું? બોલો. મનુષ્ય અવતાર 84 લાખ યોનિમાં ફર્યા બાદ દરેક કર્મો પૂરા થઈ જાય ત્યારબાદ મનુષ્ય અવતાર મળે છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે ચક્ષુહીન હોય છે, રોગી હોય છે અને અભાવ હોય છે. એ કયા ભાવનું તે કર્મ ભોગવતું છે? એટલે આગળ જુઓ એક વસ્તુ છે, ઇફેક્ટ થાય છે ને કોઝ હોય છે. આ ઇફેક્ટ છે ને, હા આ જન્મ તો ઇફેક્ટ થઈ કે નહીં? હા બરાબર. તો આગળ કોઝ હોય તો જ Effect આવે. હા આજે આગળ કર્મ કરેલા તો જ આવે ને. હા તો જેવા જેવા કર્મ કર્યા છે એ જન્મથી મૃત્યુ સુધીમાં એના પ્રમાણે જ આવતું ને બધું. બધું કર્મો પૂરા કર્યા તો એને મળી ગયો છે પછી. હે? એને કર્મો બધા પૂરા કર્યા 84 લાખ યોનિની અંદર, દરેક અવતારની અંદર. એમ કેવું છે કે કર્મ પૂરા એક ભાગ છે કે કર્મ બંધાતું જાય છે છૂટતું જાય. બે સાથે હોય છે. હા બરાબર. બે સાથે હોય છે. હા બની સાહેબ કમાઈ. હા બરાબર ને? હા આ તમારો જન્મ થયો એટલે કર્મનું ફળ આવે. પછી તમે મોટા થતા થતો સ્કૂલમાં જશો, કોલેજમાં જશો, લગ્ન થશે, છોકરા થશે, બધું થશે. બરાબર. બરાબર ને? પણ એ કર્મના પરિણામ રૂપે આવ્યું. બરાબર આપણને હવે હા. પણ એ પરિણામમાં પોતે હું કરું છું, હું ભણ્યો, હું કમાઉં છું, મેં લગ્ન કર્યા, આ મારી વાઈફ છે, આ મારા બાળક છે, આ મારા મા બાપ છે, આ મારા સાસુ છે, મારા સસરા છે, જે મારું મારું જ્યાં લાગે છે ને એના આધારે નવા કર્મ બંધાતા જાય. જૂના કર્મ પૂરા થતા જાય છે, નવા કર્મ બંધાતા જાય છે. બે સાથે ચાલે છે. એટલે એનો બતાવ કેવી રીતે, જેમ કારમાં પેલી બેટરી હોય છે કે નહીં, હા એટલે ચલાવો એટલે બેટરી ડિસ્ચાર્જ થાય ને? પછી જોડે ચાર્જિંગ નો પોઈન્ટ પણ આપેલો હોય. હા જ્યારે ડિસ્ચાર્જ થાય એટલો ટાઈમ ચાર્જ થાય છે કે નહીં? થઈ જાય. હા થઈ એટલો જાય. ટાઈમ ચાર્જ થાય છે કે નહીં? એવી રીતે આ કર્મમાં પણ એવું છે. એક કર્મ ડિસ્ચાર્જ ભાઈ આ જરા બરાબર કરજો. એક કર્મ માંથી મુક્ત થતા જાઓ છો અને જોડે જોડે બીજું કર્મ બંધાતું જાય. બરાબર નહીં? એ જન્મ મરણ ચાલ્યા કરે છે. પણ આ નાની પાસેથી દ્રષ્ટિ મળી ભાઈ ખરેખર તું કોણ છું, ત્યાં રિલેટિવથી બાબુભાઈ છું, રિયલમાં શુદ્ધાત્મા છું, એવી દ્રષ્ટિ મળી કે તમારું કરવા પણ મંદિર હું જે કરું છું એ કરવામાંથી મુક્ત કરી જાય. એટલે નવું કર્મ બંધાતું બંધ થઈ જાય અને જે જૂના કર્મ છે એનું ભોગવી છૂટા થઈ જાય. અમુક એવા કર્મો કે જે સંચિત કર્મ હોય તે અમુક કર્મો રહી ગયા હોય જ્યાં સુધી આ ભાવમાં ભોગવવા પડે. જ્યાં સુધી સંચિત, જ્યાં સુધી હું કોણ છું એ જાણ્યું નથી ને ત્યાં સુધી એ બધા છે. બરાબર. એ સંચિત કર્મ ભોગવવા જ પડશે. પણ ભોગવવાની છૂટા થઈ જશો કે નહીં? એક વસ્તુ છે, જ્યારે આ મહાભારતમાં યુદ્ધ થયું આ ને, મહાવીર ભગવાનને મહાભારતમાં યુદ્ધ થયું ને ત્યારે ભીષ્મ પિતામહ બાણ પર સૂતા હતા. ત્યારે કૃષ્ણ અર્જુન બધા મળવા માટે આવ્યા ભીષ્મ પિતામહને. ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું, એટલે કનૈયા મેં એવા કેવા કર્મ, મેં કોઈ ખરાબ કર્મ કર્યું જ નથી, તો મારે કેમ આ બાણ પર સૂવું પડ્યું? કે તમને ઉભા થાય એવું નથી? એમાં નતા વાત કરે કે આ તો મહાભારતમાં હતું. આ બરાબર છે. એટલે આપણે તો વિકલ્પે એવી વાર્તાઓ ઊભી આ કરી. તો નથી, સત્ય છે. ત્યારે હવે મારી વાત તો હવે પણ તમે તમે આ મારી વાત હવે કરો. પછી ત્યારે કૃષ્ણે કીધું, ભીષ્મ પિતામહ ત્યારે તમે એક સમય રાજા હતા, ત્યારે જંગલમાં મને 50 કબૂતરને મારી લાગેલા. એ 50 કબૂતર રૂપી તે કર્મનું ફળ તમે આ 50 બાણ જે ગણી જુઓ
તમારા 50 પાન નીચે છે તમારા. બરાબર છે તો આ સંચિત કર્મ તમારું બાકી રહી ગયેલું કે આ બ્રહ્મા મહાભારતમાં ભોગવવું પડ્યું એટલા માટે ભોગવતા હતા. ભોગવવું જ પડે, પણ એ ક્યાં સુધી એક નવા કર્મ બંધાતા બંધ થઈ જાય એ નવો ભોગવટો ના આવે, જૂનું બાકી એ આવે. જે મહાવીર ભગવાન હતા એને બરું ખાવાના આયા નથી, આય હા તો એ કાર્ય કર્મ કરેલું તો આવ્યું ને, આઈ ગયું. હા, પણ બરાબર. પછી ભોગવવું પડે, પછી ભોગવવું પડે. પછી મુક્ત થઈ જાય. તમે મુક્ત થઈ ગયા બસ આ એવું છે કે નવું કર્મ ના બંધાય તો મુક્ત થતું જાય છે, અને ઓકે. બધા કર્મ પૂરા થઈ જાય તો સંપૂર્ણ મુક્ત થઈ બરાબર right. જાય. ખ્યાલ આવે ને? એટલે આપણે ઇતિહાસ ભૂગોળમાં નહીં ભણવાનું. અત્યારે મને શું મળ્યું છે દાદા પાસે એટલું જ વિચારવાનું. બરાબર right. કૃષ્ણ ભગવાને શું કીધું આપણે બધું બોલવાનું જરૂર નથી. આપણે આગળ મેં અરે આવું તો બહુ ચાલે છે. હા. આ બધી બધી વાર્તાઓ એટલી બધી ઊભી થઈ ગયેલી છે ને, જે કશું કોઈ આજે 5000 વર્ષ થયા કૃષ્ણ ભગવાન. હા, થઈ ગયા. અત્યારે જે બધા ગીતા લખી છે એ તો કૃષ્ણ ભગવાનને મળ્યા છે. તો કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિએ એમનો અર્થ કાઢ્યો કે પોતાની દ્રષ્ટિએ અર્થ કાઢ્યો? પોતાને જ એમ. બસ ચાલે. તો પોતાની દ્રષ્ટિએ અર્થ કાઢ્યો એ કેટલું કામ લાગશે? બરાબર. તો ભાઈ હવે તમને જે મળી ગયું છે એનું કરો ને. પેલા મોડલ ક્યાં જરૂર છે? શું પેલા આમ કીધું, પેલા તેમ કીધું, આપણે બધું જાણતા નથી. હકીકત કશું શું છે ખબર નથી. શું આ તો પેલું લખેલું વાંચે છે, તે લખેલું કોણે છે પાછું? એ જ્યારે લખ્યું છે એ કૃષ્ણ ભગવાન મળ્યો છે, કોઈને મળ્યું તો પછી ક્યાંથી આવ્યું? અમુક તો હવે હજી બધું મૂકી દેવાનું. હવે ખ્યાલ આવે ને? બરાબર શું? right. સમજાય? જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. બિહારની અંદર હા બોલો. બિહારની અંદર 20 તીર્થંકરો નિર્માણ પામ્યા છે. હા તો 20 તીર્થંકરો નિર્માણ પામ્યા હોય તો આટલી બધી ગરીબી કેમ છે ત્યાં? એવું છે કે લોકોએ બહુ વિરાધનાઓ કરેલી. તીર્થંકર ભગવાન જ્યારે ત્યાં જતા હતા ને, લોકોએ બધી બહુ વિરાધનાઓ કરેલી. ગાળો આપી હોય, બધું આપ્યું હોય, બધા ભગવાન કઈ નીકળ્યા છે, નામ છે, તમે ત્યાં બોલ્યા હોય હા એટલે બધી એના પડે કરી, અંતરાય પડે કરી, પ્રબળ. તો કુદરત સજા આપશે કરી. હા એનું ફળ મળે. એટલે એની ગરીબી છે બધી. એક કર્મ ફળ પ્રબળ કહે છે. ભયંકર દોષ વાગી જાય. શું? હા બરાબર. બરાબર ને? એટલે એની પછી આવે ને લોકો એટલે આને વિરાટના કરી બદલે એ લોકોએ. હા વિરાધનાઓ કરેલી હોય. એ વિરાટના કર્મ ફળ મળી ગયું. એના દોષ લાગે કરી, લાગી ગયું. એને ભોગવવા પડે નહીં દોષ. આ ભોગવવો પડે તો કાંઈ નહીં. એટલે એ રીતે છે બધા. જોયું. બરાબર ને? બીજું કે દિગંબરી જૈન સાધુઓ હા વસ્ત્રનો અંગીકાર કેમ નથી કરતા? વસ્ત્રો કેમ નથી પહેરતા? જો દરેકની કેવી છે, દરેકની માન્યતા છે. અને દરેકની અલગ અલગ માન્યતાઓ છે. શું? બરાબર. મહાવીર તો એક જ હતા ને. એમણે કીધેલું તમે દિગંબર રહેજો, તમે શ્વેતાંબર રહેજો, તમે સાધક પાસે પણ એમણે કીધેલું. એમણે ભેદ પાડે છે? ના એ નથી પાડે. હે? નેતા પાડે. એમણે ભેદ પાડે છે? ના તો ભેદ કેમ પડી ગયા? અલગ અલગ કીધા છે. પોતાની માન્યતાથી ભેદ હા, પડે ને? હા. પોતાની જ્ઞાન સમજણથી ભેદ પાડે ને? બરાબર. બરાબર નહીં? ખરેખર હકીકત આ શબ્દો જે છે મહાવીરના શ્રીમુખેથી નીકળેલા છે. દિગંબર છે, શ્વેતાંબર છે, વેરાવાસી છે, મૂર્તિ પૂજક છે, સ્થાનકવાસી છે. આને કદેરા એના બધા meaning છે બધા. નહીં. એના meaning ખબર છે તમને? દિગંબર કોને કહેવાય, સ્થાનકવાસી કોને કહેવાય, વેરાવાસી કોને કહેવાય ખબર તમને? નહીં. નથી ખબર એ. પોતે પોતાના સ્વરૂપનું ભાન થયું ને એટલે આ દેહ છે, મંદિર છે, એની અંદર ભગવાનની સ્થાપના થઈ. હા, બરાબર. શું? એટલે દેરાવાસી કર્યો. આ દેરાસર છે, હા દેરાવાસી થઈ. બરાબર. એટલે દેરાવાસી કર્યો. તો શ્વેતાંબર પછી એ શ્વેતાંબર કર્યો. શ્વેતાંબર એટલે દેરાવાસી. બરાબર. પછી સ્થાનકવાસી. હા એટલે પોતે કોણ છે જાણ્યું નથી, એટલે પોતાનું સ્થાન શું છે ખબર જ નથી. હા અને પોતાનું સ્વરૂપ જાણ્યું એટલે પોતે પોતાના સ્થાનમાં આવ્યો. આઈ ગયા. એટલે સ્થાનકવાસી થયો. હા તાને ભાઈ બધા કાનમાં આવી ગયા તાને કરે. સ્થાનકવાસી થયો. હા બરાબર. બરાબર ને? હા
દેરાવાસી પછી પછી દિગંબર. દિગંબર. આત્માના ઉપર જે આવરણો પડેલા એમાંથી મુક્ત થઈ નિરાવરણ થયો. એટલે આત્માને નાગો કરવાનો છે. બરાબર. બધા આવરણ દૂર કરવાના છે. બરાબર. એટલે નિરાવરણ થયો. બરાબર. મુક્ત થઈ ગયો એટલે દિગંબર થયો. મહાવીર સ્વામીએ એમ કહ્યું કે તમારા મન વચન કાયાના જે આવરણ રૂપી વસ્ત્રો છે એ કાઢવા માટે મહાવીર સ્વામી કહ્યું, પરંતુ શાસ્ત્રકારોએ ઊંધું કરી નાખ્યું. એટલે આ બધું આપણી વાત જવા મૂળ વસ્તુ તો ખબર પડી ગઈ કે આ વાત ક્યાં ગયો એ પોતાનું સ્વરૂપ જાણ્યું. હા. એટલે એ જ દિગંબર છે, એ જ સ્થાનકવાસી છે અને એ જ દેરાવાસી છે. બરાબર. જ્યાં સુધી પોતે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી ત્યાં સુધી એ દેરાવાસી પણ નથી, દિગંબર નથી, સ્થાનકવાસી નથી. આ કોઈ ને બરાબર. બરાબર ને? કઈ આ વાત સમજાય તમને? આ ક્યાં ગયો આપણે પેલા પડવાનું નથી, લોકોએ શું કર્યું આપણે જોવાનું નથી. આપણે આ જાણી લીધું ને હકીકત તત્વ થઈ ગયું. હવે એ સ્વરૂપ તને દાદાએ આપી દીધું છે. હવે સ્વરૂપની ભજના કરવાની છે કે તમે પછી દિગંબર કહેવાઓ કે સ્થાનકવાસી કહેવાઓ, ગમે તે કહેવાઓ. હા બરાબર. શું? અને એ જ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે, એ જ મહાવીરનું સ્વરૂપ છે, એ જ રામનું સ્વરૂપ છે. એ બધા અંદર આવી ગયા તમારી અંદર. પછી ક્યાં રહ્યું બાકી? કશું નથી. બસ. દરેક ધર્મોની અંદર એમ જણાવેલું છે કે ગીતામાં, સ્વાધ્યાયમાં, બધામાં ત્યારે કે કરતા હરતા ભગવાન જ છે કે, અને કરતા હરતા ભગવાન છે તો જે કંઈ કર્મ થાય તે ભગવાને ભોગવવું પડે, તો તેની બદલીમાં આજે જીવાત્મા કેમ ભોગવે છે? એમ કેવું છે કે દરેકની ભગવાનની તરીકેની માન્યતા બધી જુદી જુદી છે. એ બધાની માન્યતા એવી કે ભગવાન ચલાવે છે બધું. બરાબર. જો ભગવાન ચલાવતો તો એ ગુનેગાર કહેવાય. હા બરાબર. કોઈને મારી નાખે છે, કોઈ દુઃખ આપે છે, તો ભગવાન પક્ષપાતી હોય? ભગવાનને કોઈના માટે પક્ષપાત હોય? ના હોય ને. હા. હા તો પણ આપણે એના પક્ષપાતી તરીકે જોઈએ છે ને. બરાબર. જેમ શિક્ષક છે તો ક્લાસમાં 25 વિદ્યાર્થી બેઠા છે તો એ બધાને સરખું જ ભણાવે છે ને. સગું પણ બધા માટે. હા. તો બધાના રિઝલ્ટ કેમ જુદા જુદા આવે છે? એટલે પોતા બુદ્ધિ પ્રમાણે, વિજ્ઞાન પ્રમાણે. આજે ઘરે ઘરે પોતાની સમજણ છે પ્રમાણે છે. પ્રમાણે. હા તો આમાં ભગવાને તો કીધું છે પણ બધા પોતાની રીતે એની સમજણ કાઢે. બરાબર. હા. પોતે એની રીતે સમજ્યા છે, ભગવાનની રીતે સમજ્યા નથી. શું? એટલે બધું આવું રહેવાનું છે. તો દરેક ધર્મમાં જુદું જ રહેવાનું. કારણ કે જેટલું જે જાણ્યું છે ત્યાં સુધી એ બરાબર છે, પણ આગળ ઘણું બધું જાણવાનું બાકી છે. એટલે જેટલું સમજણ છે એટલા પ્રમાણે જ આવશે ને. આ તો કરતા કરવાનું હોય તો આ ધર્મ એટલે અલગ અલગ સ્ટાન્ડર્ડ છે. અલગ જેમ સ્કૂલમાં બાળક મૂકીએ એ બાળ મંદિરમાં હોય, પછી સ્કૂલમાં આવે, પછી પહેલું ધોરણ, બીજું ધોરણ, એમ કરતા કરતા 10મા 12મા સુધી આવે કે નહીં? આવી ગયા. પછી કોલેજમાં આવે કે નહીં? હા. બધા કરે છે, સ્ટાન્ડર્ડ બધા કરે છે. શું? એ રીતે આ બધા ધર્મો અલગ અલગ સ્ટાન્ડર્ડ પર બેઠે છે. કોઈ બાળ મંદિરમાં છે, કોઈ સ્કૂલમાં છે, કોઈ કોલેજમાં છે, એ રીતે છે. બરાબર. એટલે જેમ જેમ ડેવલપ થતું જાય એમ સ્કૂલમાં જાય, સ્કૂલમાં ભણતો જાય, આગળ ભણતો જાય, પછી કોલેજમાં આવે. એ રીતે અહીંયા પણ છે. એ જેવી સમજણ છે એ પ્રમાણે એને પૂર્ણ મળે. બરાબર. જેવી સમજણ પ્રમાણે એને પૂર્ણ મળે અને એ પ્રમાણે એનું ડેવલપમેન્ટ થાય. બરાબર. હા બરાબર. શું? એટલે આ બધા ડેવલપમેન્ટના સ્ટેજ છે બધા. એટલે કંઈ કોઈ વસ્તુ ખોટી નથી, કોઈને ખોટું ના કહેવાય. બરાબર. પેલો 5મા ધોરણમાં ભણતો હોય તો પહેલો નંબર આવતો તેને ખોટું કઈ રીતે કહેવાય? નથી કહેવાય. પણ એને કોલેજની પુસ્તકો લઈને વાંચવાનું તો બરાબર કહેવાય? ના કહેવાય. કોલેજના પુસ્તકો લઈને વાંચ એમ કહો તો બરાબર કહેવાય? એને સમજ પડશે? ના પડે ને કે કોલેજનું ઊંધું આમાં તો કહેવાય. એને સમજાશે જ નહીં. આની સમજે. એટલે મૂળ ભગવાનની વાત એને સમજાશે નહીં અત્યારે. પણ જેટલું સમજ્યો છે એમાં રહેવા જોઈએ. એમ કરતા કરતા આગળ વધશે. બરાબર. ખોટું તો નથી કરતો, એના કરતા સારું છે ને. હા બરાબર. બહાર દારૂ પીવે છે, જુગાર, એના કરતા સારું છે ને. ના સારું કહેવાય. ભલે જેવું કરે છે એના કરતા સારું છે ને. બરાબર. કેમ કરતા કરતા આગળ વધશે. બરાબર. એટલે ખોટું ના કહેવાય. બરાબર. સાચું જાણનાર જ્ઞાની સિવાય કોઈ આપી શકે નહીં.
અને સાચી સમજણ અપાય તોય પણ સમજે તો એની પોતાની રીતે. હા એટલે ડેરાવાસી એટલે અહીં જે પ્રગટ થયો આ ડેરામાં, હા સમજદાર એમ સમજે કે આ ડેરું બનાવ્યું ને તે હવે બરાબર છે પથ્થરનું. એ આ બધા લોકો જ છે હા. પણ એ પણ એ આ વસ્તુ કેવી હોય કે સાચી કે આ બધી વસ્તુ સમજાય નહીં. હા શું આ બધાને સમજાય નહીં આ. એટલે એને એની સમજણમાં અમુક રીતે રહેવા દેવો પડે. હા રહેવા દેવું. પહેલા બહુ સરસ છે તમે એ ટોળામાં એને પડ્યો રહેવા પડે. એમાંથી કાઢતા નહીં કારણ કે આપણું જ્ઞાન એ ગ્રહણ નહીં કરી શકે અને પેલું છોડી દેશે તો શું થશે? ખોટા રસ્તે જશે. રખડી મળે ખોટા રસ્તે જતો રહેશે. ખોટા રસ્તે. એના કરતા જે છે એ સારા રસ્તે તો છે બરાબર. એમ કરતા કરતા એને સાચો રસ્તો મળી આવશે. શું? એ એમ પ્રયત્ન કરતા કરતા એને સાચો રસ્તો મળી આવશે. ભલે એ ઘરે ક્રિયા કાઢમાં છે પણ એ ક્રિયા સિન્સિયરલી કરે છે નહીં. આ ક્રિયાકાંડ કરે છે એ ભાવનાથી કરે છે. સિન્સિયરલી કરે છે નહીં. હા સેવા પૂજા કરે છે, સવાર સાંજ પ્રતિક્રમણ કરે છે, એ સિન્સિયરલી કરે છે નહીં. એમ કરતા કરતા એને આગળ કોઈ જ્ઞાની મળી આવશે. એ નહીં કરશે તો મળશે પણ નહીં આવે. આપણા બે રાહ છે એટલે આપણે આ બધું કરીને આવ્યા છીએ. તારા દાદા મળે નહીં તો દાદા ના મળે. કોઈ પણ હા કર્મ જે કર્યું હા. એનું ફળ મળ્યા વગર જતું નથી. પણ એમાંથી એને એ સમજણ થશે. હા આ બધું કરશે તો છતાં એને દુઃખ આવશે. બરાબર. એ તરત થતું આ આટલું બધું કરું છું તો અમને કેમ આટલું દુઃખ આવે છે? હા તરત એને ખબર તો કંઈક રસ્તો જુદો છે તો સાચું સુખ શોધવા નીકળશે કે નહીં? હવે શોધવાની કરશે. એ ખરેખર સાચું સુખ ક્યાં છે? મારે આવું દુઃખ આવે એવું સુખ નથી જોઈતું. પહેલા નહીં દુઃખ આવે એવું સુખ જોઈતું નથી. કે મારે જે સુખ આયા પછી જાય એવું જોઈએ છે કે શોધવા નીકળશે કે નહીં? એમ કરતા કરતા કે આગળ વધશે કે નહીં? એમ કરતા કરતા એને મળી આવશે કે નહીં? મળી આવે. એટલે એને ખોટું કઈ કહેવાય? ખોટું છે જ નહીં. એ જ્યાં સુધી ત્યાં તે સમજો પણ આગળ ઘણું બધું સમજવાનું બાકી છે. હા બરાબર. બરાબર ને? અને તો એને પ્રયત્ન કરતો કરતો મળી આવે. પુરુષાર્થ થયો. હા બરાબર ને? આત્મા અનંત ગુણ વાળો છે. હા આત્મા અનંત શક્તિ વાળો છે, અનંત દર્શન વાળો છે, અનંત આત્માનો સુખ બરાબર છે. બરાબર. તો આટલા બધા વિશેષ ગુણો હોવા છતાં પણ તો એને આવરણો કઈ રીતે ટચ કરી શકે? આવરણો એને કઈ રીતે ટચ કરી શકે એમ, પકડી શકે એમ? એને કદી પકડી શકાતું જ નથી. તો ભાઈ આ બધા આવરણ કઈ રીતે આવી શકે? તો પછી કે ન કરે તો પછી આવરણ એટલે શું કે આપણને જાણવા દેતું નથી, જણાવવા દેતું નથી, આપણને સમજવા દેતું નથી. એ આવરણ છે. બરાબર ને? આટલા વિશેષ ગુણો જે છતાં બી એમ આ બધું જ હોય છે. આ બધું જ હોય. આ માટલું હોય એટલે તમે બલ્બ મૂકી દો તો સ્વિચ ઓન કરો લાઈટ તો થાય કે નહીં? થાય. તો ચારે બાજુથી બંધ હોય તો લાઈટ બહાર આવે ખરું? ના આવે, ન આવી શકે. તો એક કાણું પાડો તો એટલું ભાગ આવશે ને. બે કાણા પાડો, ત્રણ કાણા પાડો, અલગ અલગ આખું તોડી નાખો તો બધું લાઈટ થઈ જાય કે નહીં? લાઈટ થઈ જાય. એટલે એના જેવું છે. બરાબર ને? બરાબર. આવરણ આ માટલું આવરણ થઈ ગયું કે નહીં? લાઈટ જતું રહ્યું છે. આત્મા એને લાઈટ જતું રહેશે અંદર. બલ્બ તો ચાલે છે કે નહીં? બલ્બ ચાલે અંદર. હા ભાઈ લાઈટ બલ્બ લાઈટ એમ છે. બંધ થઈ જાય છે ખરો? ના થાય. બલ્બ તો ચાલુ ચાલુ જ રહેશે ચાલુ ને? રહે. હા બરાબર. પણ જે પ્રકાશ બહાર ફેલાવાનો છે ફેલાતો નથી. એ પેલું આવરણ આવી ગયું કે નહીં? બરાબર. હા એના છે. બરાબર કે નહીં? તો આખું માટલું તૂટી જાય તો બધે પ્રકાશ થઈ જાય કે નહીં? હા થઈ જાય. બરાબર. એવી રીતે આ બધા આવરણ તૂટી જાય તો આપણે બધું ખબર પડી જાય કે નહીં? બરાબર. આવી જાય. બરાબર ને? એ આવી રીતે છે. આત્મા પરમાત્માનો અંશ છે. તો આત્માને પરમાત્મા કઈ રીતે કહી શકાય? એટલે કેવું છે કે એની અવસ્થાના આધારે અલગ અલગ રીતે દેખાય છે. અવસ્થા રીતે તે કઈ અવસ્થા? અવસ્થા એટલે તમે છો, બરાબર. તમારા ફાધરના શું કહેવાનું? પપ્પા કહેવાના. ફાધરના તમે શું કહેવાનું? બોલ્યા ગયા છોકરા. હા બરાબર. તમારા વાઈફના શું કહેવાનું? મિસ્ટર.
પતિ કહેવાય, પતિ. તમારા છોકરાને શું કહેવો? પપ્પા કહેવાય. અલગ અલગ રીતે બોલાવે છે ને? એ અવસ્થા અલગ મતલબ. હા પણ છે તો એકના એક જ છે ને? ઠીક. છે કે બરાબર. એવી રીતે આત્મા જે છે જ્યાં સુધી પોતાનું કોણ જે જાણી નથી ત્યાં સુધી જીવાત્મા કહેવાય. હા, જીવાત્મા બરાબર. શું? અને પોતાના સ્વરૂપનું ભાન થયું, પોતે ખરેખર કોણ છે જાણ્યું એટલે આત્મા થયો. અને આ બધા કર્મોમાંથી મુક્ત થઈ ગયો એટલે પરમાત્મા થયો. પરમાત્મા બની ગયા, એટલે બરાબર. અલગ અલગ અવસ્થાઓને જ્યારે અલગ અલગ રીતે દેખાય છે. એટલે શું કીધું? આત્મા સો પરમાત્મા. એટલે આત્મા એ જ પરમાત્મા છે, એમાં ભેદ નથી કશો. તો આત્મા તો પરમાત્મા હોય. પણ એ આવરાયેલું છે એટલે એને પરમાત્મા કહેવાતો નથી. હા, બરાબર. એટલે આવરણ ચડેલા છે. હા, એટલે બરાબર. આવરણ ઉકળી જાય એટલે પરમાત્મા કહેવાય. બરાબર. બરાબર. વિતરાગ બની ગયા પછી એમ. તમારા લગ્ન ના થાય ત્યારે તમે હસબન્ડ કહેવાઓ? ના જ કહેવાય. કેમ? લગ્ન ત્યારે નથી કહેવાના. બરાબર ને? હા. લગ્ન થયા પછી હસબન્ડ કહેવાઓ ને? પછી કહેવાય. છોકરા ના થાય ત્યારે બાપ કહેવાઓ? ના જ કહેવાય ને. છોકરા થયા પછી બાપ કહેવાઓ? હા. એટલે એવું છે આ. બરાબર. એટલે આપણે આવરણ તૂટી જાય એટલે પરમાત્મા કહેવાય. બરાબર ને? તો આત્મા તો પરમાત્મા બની ગયો, બરાબર. તો આત્મા તો પરમાત્મા હોય તો આત્મા જોઈ આજે કેવું છે? કરી શકે. એટલે આ કેવું છે? તમારું નામ બાબુભાઈ છે, કે બરાબર. બરાબર છે? તમે દીકરા તરીકે બાબુભાઈ બોલાવશે, હસબન્ડ તરીકે બાબુભાઈ રહેવાના, બરાબર. અને બાપ તરીકે બાબુભાઈ રહેવાના. એમાં ફેરફાર થાય છે? ના થાય. બસ એ રીતે. એ ફેરફાર નથી થયો છતાં બાપ કહેવડાય જ નહીં તમે. બરાબર. હા, કહેવાય. એવી રીતે આ બધું છૂટી જાય એટલે આ પરમાત્મા કહેવાય. એ માટે શું છે કે આત્મા પરમાત્મા બની ગયો, બરાબર. તો આત્મા ચોરી, ખૂન, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર આવું શું કરી શકે? આત્માનો છે જ નહીં. આત્મા કરે છે કોણ? તો બધી આત્મા કરતો જ નથી. તો કોણ કરે છે? તમે કરો છો. એમ. બાબુભાઈ કરે છે. એ કરતો જ નથી. બરાબર. એની હાજરીમાં થઈ રહ્યું છે, કરનાર પડી નથી. એની હાજરીમાં એ આ બધા જે ભ્રષ્ટાચાર છે, દુરાચાર છે, ખરાબ કામ કરે છે, સારા કામ કરે, બધા જ કર્મનું પરિણામ છે. બધું જ કર્મનું પરિણામ છે. જેવા જેવા પોતે ભાવ કર્યા છે. ભાવ કેવો કર્યા? સમજો ભાઈ એને બધી બહુ મજૂરી આવી ગયા ખરાબ નહીં. પછી એ ભાવ કરે તો સારા એના ખિસ્સા કાપી લો, ચોરી કરી લો કે આ બધી મહેનત કરવાની ક્યાં જરૂર છે? આટલી મહેનત કરી હાથ પર કશું ખાવાય નથી મળતું. કોઈનું ખિસ્સું કાપી નાખ્યું ત્યાં 2-5 હજાર મળી જશે. તો મહેનત તો ના કરવી પડે. નવા ભાવ કરે એટલે કર્મ બંધાઈ ગયું નહીં. હા, તો બદલાઈ ગયું. એટલે બીજા વિચારમાં ચોર બને પછી. હા, બરાબર. બરાબર? એટલે ભાઈ ખિસ્સા કાપવાનો બને, ચોરી કરવાનો બને, બધું બને. એટલે આ કર્મનું પરિણામ છે. આ કર્મને આધીન. અને પછી બાદ ચોરી કરતા કરતા પકડાય ને તો પછી નક્કી કે ફરી ક્યારે ચોરી કરી નહીં. બરાબર. એ ચોરી કરતો બંધ થઈ જાય પાછો. બીજા અવતારમાં. બરાબર ને? આવું બધું છે. આ વાત સમજાય તમને? હા, ખ્યાલ આવી ગયો. બરાબર ને? એટલે આ બધા કર્મના પરિણામ છે. કોઈ ભ્રષ્ટાચારી આત્મા નથી અને પેલો ભ્રષ્ટાચારી નથી. જે ભ્રષ્ટાચાર કરે એ ભ્ષ્ટાચારી નથી. મૂળ કર્મનું પરિણામ ભોગવી લે છે. હા, કર્મ પણ બરાબર. બરાબર ને? જય શ્રી જય શ્રી રામ. આદિ અનાદિ કાળથી આત્મા આવરણ વાળો છે. એકેન્દ્રથી પંચેન્દ્રિય સુધીની પિંપાઇન્દ્રિય સુધી તમામ આત્માઓ આવરણ વાળી છે. તો આત્માને મોક્ષ સ્વરૂપ કઈ રીતે કહી શકાય? આત્માને મોક્ષ સ્વરૂપ કઈ રીતે કહી શકાય? એટલે કેવું હોય કે આજે તમે જે આ લાઈટનો દાખલો આપ્યો ને, માટલાની અંદર બલ્બ હોય અને સ્વિચ ઓન કરે લાઈટ ચાલે છે. હા, બરાબર. શું ભલે બહાર અંધારું હોય, આવરાયેલું છે બધું, એનું લાઈટ જતું રહ્યું છે. લાઈટ જતું રહ્યું છે ના જાય. એનો તો એના સ્વભાવમાં છે ને, જોવા મળે. એનો સ્વભાવ જતો રહે છે. ના જાય. તો હવે આત્મા છે તો એ એના સ્વભાવમાં છે, પણ પોતાની પર આવરણો ચડ્યા એટલે બહાર બીજાને દેખાતું નથી. બરાબર. આવરણ આવી ગયા છીએ. હા, એટલે બીજાને દેખાતું નથી. બરાબર. ચલાવ નહીં એટલે પોતે મોક્ષ સ્વરૂપ જ છે.
એનો મોક્ષ જતો નથી રહેતો. ખ્યાલ આવે ને? બરાબર હા. લાઈટ જેમ લાઈટ જતું નથી રહેતું, લાઈટ જતું રહે છે ના રે અંદર રે એ લાઈટ તો એવું જ છે ને. એને રે શું ખ્યાલ આવે ને? એ રીતે અંદર એ મોક્ષ સ્વરૂપ જ છે, એનું સ્વરૂપ જ છે, પણ એ આવરણ એટલે બહાર બધું દેખાતું નથી. હા બરાબર હા. શું આજે મહાવીર ભગવાન આપણા મોક્ષ સ્વરૂપ જોઈ શકાય કે નહીં? હા બરાબર બધા જોઈ શકાય કે નહીં? બરાબર હા. શું? તો પોતે નિરાવરણ થાય તો બધું ખબર પડી ગઈ કે નહીં? ખ્યાલ આવી ગયો એમને બધું આવી ગયું. શું? એને બીજા દેખાય ના રે એ જ આત્મા આપણી અંદર છે ને. એ તો આપણે કેમ બીજા દેખાતું નથી? આપણા બધા છે આપણે બધું ભરેલું છે બધું આમાં બધો માલ ભરેલો છે એટલે હા, એટલે આપણું પ્રગટ થશે લોકો જોશે કે નહીં? વાંધો છે પછી અનુભવ થશે કે નહીં? ના થાય તેની વાણી અને દર્શન એનાથી બધું અનુભવ થશે કે નહીં? થાય થાય બરાબર આજે દાદાને જોઈએ ને આ પછી નમવાનું મન થઈ જાય. કેમ થાય છે? જોઈએ ખાલી ના, ના. સામે મળે છે તો નમી જઈએ છીએ, હા, બરાબર. પગે લાગી જઈએ છીએ. તો કેમ વિચાર કેમ નથી રાખતા? હા બરાબર વિતરાગી ભગવાન તરીકે એટલા માટે વિતરાગી છે ત્યાં પ્રગટ થઈ ગયું છે. પ્રગટ થઈ ગયા વિતરાગી ભગવાન. એટલે ખ્યાલ આવે ને? આત્મા તો આપણામાં એ છે, દાદા ભગવાનમાં એ જ છે. હા બરાબર બંને એક જ છે. તોય આપણને કેમ ભાઈ અમે તો પ્રગટ થયા છે આપણે પ્રગટ નથી થયા મન થાય છે? આપણે બધા ચટણી ખાવા રહી ગયા એ પછીની વાત છે, પણ કહેવાનો મતલબ શું? બરાબર ખ્યાલ આવે ને? એટલે એનો સ્વરૂપ એ સ્વભાવ ગુમાવતું નથી, સ્વભાવ એનો એ જ રહે છે. બરાબર હા, હા. ખ્યાલ આવે? હા બરાબર એ તત્વ રૂપે છે. એ તત્વ એનો ગુણધર્મ જાય કોઈ નહીં. નહીં કઈ નહીં એ તમે કેવી રીતે બતાવું? તમે જેમ ચા બનાવીએ છીએ, બરાબર ચામાં બધું જ ભેગું થઈ જાય છે ને? થઈ ગયા હા દૂધ, પાણી, દૂધ, પાણી, ખાંડ, બરાબર. ચા, અંદર ફુદીનો નાખ્યો હોય, ઇલાયચી નાખી હોય, બધું ભેગું થઈ જાય છે ને? થાય બરાબર પણ ચા પીએ ત્યારે બધી ખબર પડે છે કે નહીં? હા ખ્યાલ આવે આમાં દૂધ કેટલું નાખ્યું છે, પાણી કેટલું નાખ્યું છે, ખાંડ કેટલી નાખી છે, ઇલાયચી કેટલી પડી છે, ફુદીનો કેટલો છે, બધાનો ટેસ્ટ આવે છે કે નહીં? આવી જાય તો બધા એ તત્વો એના ગુણધર્મો ગુમાવે છે? ની ગુમાન ગુણધર્મો નથી ગુમાવતા. ભલે ભેગું થઈ ગયું છે, ભલે ભેગા પણ ભેગા દેખાતું નથી આપણને. અચ્છા હા હા એની જમા આપણા માથે એવું છે ખ્યાલ આવે ને? હા ખ્યાલ આવી ગયો right. મહેન્દ્રાનંદજી તો આપણે એવું કહેવામાં આવે કે ભાઈ દર્શન આવરણ, દર્શન પર આવરણ આવ્યું, તો એ કોના આત્માના દર્શનમાં આવરણ આવ્યું કે કેવી રીતનું હોય એમાં? ના. એટલે હવે સમજણ આપણને પ્રાપ્ત થઈ છે. આત્મા તો એ સ્વરૂપ જ છે, એના નથી. એટલે દર્શન આપણી દર્શન એટલે શું? આપણી મૂળ સમજણ. સમજ્યા શું? બરાબર. એ સમજણ આપણી ખોટી ઊભી થઈ ગઈ. કારણ કે આપણે એના કરતા થયા, બીજાના દોષ જોયા, બીજું જોયું, એટલે સમજણ છે નહીં. એ સમજણ આવરાયેલી છે. એ સમજણ બરાબર નથી એટલે બધા આવરણ એની પર રહેલા છે. જેમ જેમ સમજણ બરાબર થઈ જાય એટલે 100% સમજણ થાય તો 100% કેવું ના થાય. બરાબર ને? એટલે દ્રષ્ટિ એટલે આ સમજણ થાય. દર્શન એટલે સમજણ. તમે દર્શનમાં શું છે, તમારી દ્રષ્ટિમાં શું છે? તમારું દર્શન છે એ હારે આવું કર્યું, તેમ કર્યું, દર્શન કર્યું નહીં. હા બરાબર. આને મારા પૈસા લઈ લીધા, એ કે દર્શન છે. અને બીજું દર્શન એવું છે કે ભાઈ એને કશું નથી કર્યું, મારી લાલચ હું ફસાવ્યો છું. મારે એ 2% વ્યાજની લાલચ હતી એટલે હું ફસાવ્યો છું. એને મને ફસાવ્યો નથી, હું મારી લાલચથી ફસાવ્યો છું કે આ દર્શન છે કે નહીં, આ એક સમજણ છે કે નહીં. અને પેલી બીજી સમજણ છે, એને મને ફસાવી દીધો, એ મને લઈ ગયો, મેં એના પર વિશ્વાસ રાખેલો પણ જવાબ નથી આપતો. એ કઈ દર્શન છે? એક સમજણ છે કે બીજી આ સમજણ છે. હવે પેલી સમજણ છે તો તમને સંસારમાં ભટકાવશે, અને બીજી સમજણ મારા દોષથી ફસાવે છું, મારી લાલચથી ફસાવે, એ તમને સંસારમાંથી મુક્ત કરાવી દેશે. બરાબર? સમજાય વાત? શું શાંતિભાઈ? શું લાગે? ના એટલે આ જે તમે માટલાનો દાખલો આપ્યો ને કે ભાઈ માટલું એના પર હોય પ્રકાશ બધું આવડે જાય, એટલે એવી રીતે આત્મા પર જે કર્મોને આ આવડે બસ એ જાય જ આવડે. એ ખસી જાય એટલે બરાબર.
આત્મા મોક્ષ સ્વરૂપ છે, તો આત્મા દેહની સાથે કેમ જાય છે? અને આત્મા દેહ વગર રહી શકતો નથી. એટલે ફસાઈ ગયો છે. એ તો મોક્ષમાં હતો, બધા માટે જવું પડે. એટલે શાંતિધામ પરમધામ કોઈને ભરત ક્ષેત્રમાં શું કરવા આવવું પડે આ દુઃખો જોવા માટે? આ કેવું છે કે જે છ તત્વો છે ને, જળ, પાંચ જળ તત્વો, આત્મા સિસ્ટમ છે, એ ભેગું થવાથી ત્રીજી વસ્તુ ઉભી થઈ ગઈ, અહંકાર ઉભો થયો. અને અહંકારના આધારે આ બધું આખું જગત ઉભું થયેલું છે. આ જગત અહંકારથી ઉભું થયેલું છે. બરાબર ને? એટલે એની અંદર એ જે ત્રીજી વસ્તુ ઉભી થઈ ને, એટલે એમાં એ ફસાઈ ગયું છે. બરાબર ને? એનો સ્વભાવ બનવાનું નથી. બરાબર, ફસાઈ ગયું છે. બરાબર, સ્વભાવ બનવાનું નથી. આ શિવનું બચ્ચું હોય અને સીધી છૂટું પડી જાય તો પેલા ઘેટાની જોડે ફરતું હોય, ના એટલે બાકી એને લાગે બાકી બી થાય છે, પણ જ્યાં સંજોગ આવે છે ત્યાં મોટી ત્રાળ નાખે છે ને, એનો સ્વભાવ ભૂલી જાય છે. તો ઘેટા જેવી ત્રાળ નાખે, સિંહ જેવી ત્રાળ નાખે, બરાબર. એનો સ્વભાવ ત્યાં જાય નહીં, પણ ઘેટાની વચ્ચે ફસાઈ ગયો છે ને, એના જેવું છે. ત્રીજી વસ્તુ બી એમાં ફસાયું છે. જય સચ્ચિદાનંદ. ભગવાન અસીમ જય જયકારો. અસીમ જય જયકારો. અસીમ જય જયકારો. અસીમ જય જયકારો. Jai
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જગતભરના સંત પુરુષોનું યોગ પર જગતભરના સત્પુરુષોનું યોગ પર અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ પર સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અમને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામે. જગતના સર્વ જીવો મોક્ષ પામે. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ.